તો આ શ્વેત પેપર એટલે કે વ્હાઇટ પેપર શું હોય છે, એનો શું અર્થ થાય છે, એની શરૂઆત ક્યારે થઈ અને તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે। નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્ર દરમિયાન શ્વેતપત્ર બહાર પાડ્યું છે અને આ શ્વેતપત્ર બહાર પાડીને નિર્મલા સીતારમણે એવું કીધું કે યુપીએ સરકાર દરમિયાન લેવામાં આવેલા આર્થિક નિર્ણયોને કારણે દેશ ઉપર જે દુષ્પ્રભાવ પડ્યો એના માટે શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું છે। તો આ શ્વેત પેપર એટલે કે વ્હાઇટ પેપર શું હોય છે, એનો શું અર્થ થાય છે, એની શરૂઆત ક્યારે થઈ અને તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે, એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પહેલાં એ વાત કરી લઈએ કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્રની અંદર એક શ્વેતપત્ર બહાર પાડ્યું અને એ શ્વેતપત્રમાં નાણામંત્રીએ એમ કીધું કે 2014માં જ્યારે અમારી સરકારે સત્તા સંભાળી ત્યારે અર્થવ્યવસ્થાને તબક્કાવાર સુધારવાની, ગવર્નન્સ સિસ્ટમને સાચા માર્ગ પર લાવવાની ઘણી મોટી જવાબદારી અમારા ઉપર હતી, કારણ કે અમારે લોકોને આશાનું કિરણ પૂરું પાડવાનું હતું, રોકાણ આકર્ષવાનું હતું, સુધારા માટે સમર્થન મેળવવાનું હતું અને નેશન ફર્સ્ટની દૃઢ માન્યતા સાથે અમે આ સફળતાપૂર્વક કરી શક્યા। એમણે એમ કીધું કે આ શ્વેતપત્ર લાવવાનું કારણ એ છે કે 2014માં અમે ક્યાં હતા અને આજે અમે ક્યાં પહોંચ્યા છે અને 2014 પહેલાંના એટલે કે કોંગ્રેસના વર્ષોનો જે સમય હતો, એ સમયગાળો જે હતો, એ સમયગાળામાં ગેરવહીવટને કારણે જે સમસ્યાઓ ઊભી થઈ એમાંથી પાઠ શીખવાનો છે, એટલા માટે આ શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું છે એવું નિર્મલા સીતારમણે કહ્યું। હવે તમને એ વાત કરીએ કે આ શ્વેતપત્રની શરૂઆત ક્યારે થઈ હતી। તો 102 વર્ષ પહેલાં બ્રિટનની અંદર 1922માં પહેલું શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું હતું અને ત્યારથી આ શરૂઆત થઈ હતી। હવે શ્વેતપત્ર એટલા માટે બહાર પાડવામાં આવે કે કોઈ પણ વિષયની જાણકારી આપવાની હોય અથવા કંઈ સર્વે કે સંશોધન કર્યું હોય એનો સારાંશ હોય। શ્વેતપત્રનો આશય એવો હોય કે એ કોઈ પણ વિષય માટે હોઈ શકે છે, પરંતુ એ હંમેશા કામ કરવાની રીતને વધારે શ્રેષ્ઠ કેવી રીતના બનાવી શકાય એના માટે જ હોય છે। મતલબમાં એક શ્વેતપત્ર બહાર પાડવાનો આશય પોઝિટિવ હોય છે કે જે કમી હતી, જે ખામી હતી એ સુધારીને હવે એમાંથી શીખીને આપણે શું કરવાનું છે એ શ્વેતપત્રનો મુખ્ય આશય છે। હવે એ વાત કરીએ કે શ્વેતપત્ર કોણ બહાર પાડી શકે। સામાન્ય રીતના જે સરકાર હોય એ શ્વેતપત્ર બહાર પાડતી હોય છે, પરંતુ આ ઉપરાંત કોઈ સંસ્થા હોય, કોઈ કંપની હોય, ઓર્ગેનાઇઝેશન હોય તો તેઓ પણ શ્વેતપત્ર બહાર પાડી શકે। ખાસ કરીને એમના ગ્રાહકો, કર્મચારીઓ અથવા જનતાને જો વિસ્તૃત જાણકારી આપવાની હોય તો શ્વેતપત્ર બહાર પાડવામાં આવે છે। ઘણી સંસ્થાઓ પોતાની જે ટેકનોલોજી હોય એના પ્રચાર માટે પણ શ્વેતપત્રનો ઉપયોગ કરતી હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।